હાય. પાર્ટી ડ્રેસિંગ અને વાનગીની પણ મેચિંગ છે. અચ્છા, એટલે વાનગી સાથે તમે મેચિંગ કર્યું છે. બ્રાઉન કલર છે એટલે ચોકલેટ નો ઉપયોગ કરવાના છો આજે. હાજી બિલકુલ. શું નામ છે ડિશનું? વાનગીનું નામ છે, આ ડેઝર્ટ છે જેનું નામ છે કોકોલક્સ. અને આ એક એટલું ઇન્ડિવિજ્યુઅલ ડેઝર્ટ છે, તમે કોઈ પણ પાર્ટીઝમાં ફોર્મલ હોય ઇનફોર્મલ હોય અથવા તો આ ડેઝર્ટ બનાવીને તમે પાર્ટી બનાવી. અચ્છા, એટલે ડિશ બને એટલે સમજી લો કે પાર્ટી છે. ઓ કેટલું સરસ છે ડિઝર્ટ. કેટલી વારમાં તૈયાર થાય છે? બનાવતો બહુ વાર નથી લાગતી, લાઈક થોડું પ્રિપરેશન કર્યું હોય તો પછી 5 to 10 મિનિટ્સમાં થઈ જાય છે. અને નામ બહુ સરસ છે, કોકોલક્સ. બહુ શોર્ટ છે ને યાદ રહી જાય એવું નામ છે. અને જે લોકો ચોકલેટના લવર છે, લગભગ 90% લોકોને ચોકલેટ બહુ જ ભાવતી હોય છે, એ લોકો બધાની માટે એક ટ્રીટ છે આ. ઓકે, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? ડાર્ક ચોકલેટ છે, ફ્રેશ ક્રીમ છે, પછી એક સ્પેશિયલ વેફર બિસ્કિટનું કોટેડ ચોકલેટ લેવાની છે. તો કરી દઈએ શરૂઆત? જરૂર. આ ડાર્ક ચોકલેટ છે જેને મેલ્ટ કરી લીધી છે, એ અરાઉન્ડ 1 કપ લેવાની છે. એના અંદર આ બીટર ફ્રેશ ક્રીમ લેવાનું છે, જે એકદમ થોડુંક લિક્વિડ ફોર્મમાં રાખ્યું છે. કેટલું લે છે ક્રીમ? જેટલા પ્રમાણમાં ચોકલેટ લીધી છે એટલા જ પ્રમાણમાં ક્રીમ લેવાનું છે. અચ્છા, અને મિક્સ કરી. પ્લેન ક્રીમ છે, ખાલી બીટ કરેલું છે. હાજી, મિક્સ કરી લઈએ. ક્રીમ અને ચોકલેટને એકદમ પ્રોપરલી મિક્સ કરી લે છે, બીટ કરી લે છે. અને લિમિટેડ બીટ કરવાનું છે, ધ્યાન રાખીએ છે કે બીટ કરતી વખતે? બસ બીટ કરતી વખતે એટલું જ ધ્યાન રાખવાનું છે કે બરાબર મિક્સ થઈ જવું જોઈએ. ઓકે, અને કલર એકદમ સરસ કહેવાય ને કે લાઇટ બ્રાઉન થઈ ગયો છે એકદમ. આ રેડી છે, એને પાઇપિંગ બેગમાં ભરી લઈએ. ઓકે, અત્યારે કેટલા સર્વિંગ પ્રિપેર થશે? 4. જે ચોકલેટ લીધી છે એ કેવી ચોકલેટ લઈએ છે? ડાર્ક ચોકલેટ લઈએ છે કે સ્વીટ ચોકલેટ? ડાર્ક ચોકલેટ લઈએ છે. સ્વીટ લેશો તો હજી બહુ કલર લાઇટ થઈ જશે. ઓકે, હવે આને એસેમ્બલ કરીએ. આ ઇન્ડિવિજ્યુઅલ સર્વિંગ માટેના ગ્લાસીસ છે, એના અંદર ડાર્ક ચોકલેટ લગાડી અને એને આવી રીતે શેડ આપી દીધા છે. ઓકે, બ્રશ ચોકલેટ થીજી ગઈ છે એટલે સેટ થઈ ગયું છે. હાજી. હા, એવી વેફર ચોકલેટ છે જે લીધી છે, જે ઉપર ચોકલેટ કોટિંગ હોય અને અંદર વેફરનો ક્રંચ આવતો હોય. એ નાખીશું પહેલા. 2-3 પીસ નીચે નાખીશું બેઝમાં. ઓકે, એના ઉપર આ વિપ્ડ ક્રીમ છે એ નાખીશું. અગેન પ્લેન ક્રીમ છે? હા, ઇટ ઇઝ કમ્પ્લીટલી પ્લેન ક્રીમ. ઓકે, એની ઉપર હમણાં જે આપણે ક્રીમ બનાવ્યું એ નાખીશું. એના પર થોડાક વ્હાઇટ ફ્લેક્સ નાખીશું. અચ્છા, વ્હાઇટ ચોકલેટના ફ્લેક્સ. હાજી, વ્હાઇટ ચોકલેટ ને છીણી લીધી છે? છીણી લીધી છે. એના ઉપર આ ચોકલેટ નાખીશું પીસીસ. ઓકે, ઉપર ફરીથી જે ક્રીમ બનાવ્યું છે એ ડ્રિઝલ કરશો. ફરીથી વ્હાઇટ ચોકલેટના ફ્લેક્સ. વેફર બિસ્કિટ બોલ છે એ મૂકીશું. ઓકે, કમ્પ્લીટલી ચોકલેટ ચોકલેટ છે. વ્હાઇટ ચોકલેટ છે, ડાર્ક ચોકલેટ છે. અને તમે કોઈ પ્રમાણે કોઈ પણ પાર્ટીમાં સર્વ થઈ શકે એવી ડિશ છે, કારણ કે જે ટેસ્ટ છે બધાને ભાવ્યો છે અને ઇન્ડિવિજ્યુઅલ સર્વિંગ છે એટલે એ પણ એક ઈઝી થઈ જાય. બિલકુલ. ઉપર એક ક્રીમનું ડોટ આપીશું. ફરી એના પર થોડી ચોકલેટ નાખીશું. ચોકલેટ સિગાર્સ છે. ઓકે, એ એક એક મૂકી દઈએ. તૈયાર છે, સર્વ કરીએ. તૈયાર છે કોકોલક્સ, જે કોઈ પણ પાર્ટી માટે અથવા તો એમને પણ ખાવા માટે બહુ જ ટેમ્પટિંગ છે. અને આ અગાઉથી પણ બનાવીને મૂકી શકાય છે. આ લગભગ 7 થી 8 દિવસ બગડતું નથી. અચ્છા, હાજી. તો તૈયાર છે કોકોલક્સ ડેઝર્ટ. બનાવવા માટે જોઈશે મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ 1 કપ, whipped ક્રીમ 1 કપ,
પ્લેન whipped ક્રીમ 1 કપ, વ્હાઇટ ચોકલેટ ફ્લેક્સ 1 કપ, વેફર ચોકલેટ બોલ્સ 1 કપ, ગાર્નિશિંગ માટે ચોકલેટ સિગાર. કોકોલક્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ લઈ તેમાં બીટ કરેલું ક્રીમ ઉમેરી મિક્સ કરો. તેને પાઇપિંગ બેગમાં ભરો. હવે સર્વિંગ ગ્લાસમાં ડાર્ક ચોકલેટ સાઈડ પર લગાવી સેટ કરી તેમાં વેફર ચોકલેટ બોલ્સ મૂકી ઉપરથી પ્લેન whipped ક્રીમ મૂકી તેની ઉપર તૈયાર કરેલું ચોકલેટ whipped ક્રીમ મૂકો. હવે તેની ઉપર વ્હાઇટ ચોકલેટ ફ્લેક્સ એડ કરી ફરીથી વેફર ચોકલેટ બોલ્સ મૂકો. તેની ઉપર ફરીથી ચોકલેટ વાળું ક્રીમ એડ કરો તથા વ્હાઇટ ચોકલેટ ફ્લેક્સ મૂકી તેની ઉપર વેફર ચોકલેટ બોલ્સ મૂકો. ઉપરથી પ્લેન whipped ક્રીમ લગાવો. હવે ચોકલેટ ફ્લેક્સ મૂકી તેને ચોકલેટ સિગારથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે કોકો